અંકલેશ્વરમાં ઘરના બાથરૂમમાં લેબ ઊભી કરીને એમડી ડ્રગ્સ બનાવનાર અનિલ રાખોલિયાની ભરૂચ એસઓજી પોલીસે દરોડા પાડીને એમડી ડ્રગ્સ સહિત રો મટીરીયલનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીના રેસિડેન્શિયલ વિસ્તારમાં ડ્રગ્સ બનાવતું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભરૂચ એસઓજીની ટીમે સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બી બ્લોકમાં આવેલ ભાડાના મકાન નંબર 301માં દરોડો પાડી એમડી ડ્રગ્સ બનાવતી લેબ ઝડપીને એક આરોપીની ધરપકડ કરી છે। ભાડાના મકાનમાં બાથરૂમમાં જ લેબ તૈયાર કરી તેમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। દરોડા દરમિયાન પોલીસે અંદાજે 70 ગ્રામ જેટલું તૈયાર એમડી ડ્રગ્સ તથા મોટી માત્રામાં રો મટીરીયલ કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો અનિલ રાખોલિયાને આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતો હતો। આ સમગ્ર કાર્યવાહી ભરૂચ એસઓજીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી। હાલ આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડ્રગ્સના સપ્લાય નેટવર્ક તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલુ છે। गई काले 13/2/2026 रोज हमारी एसओजी टीम ने મળેલ બાતમી આધારે એક મેફેડ્રોનનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અનિલભાઈ ગોરધનભાઈ રાખોલિયા ઉંમર વર્ષ 33 જે રહે જીઆઈડીસી અંકલેશ્વરમાં એ પોતાના ઘરે બાથરૂમમાં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો કામ કરતા હતા। એ પહેલાથી 6-7 મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા, પણ આને 4-5 બાર આમાં અસફળતા મળેલ હતી। પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા 75 ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતો હતો। આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જતા દેવું થતા આ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું, જેમાં આરોપીએ છેલ્લા 6-7 મહિનાથી એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રયત્ન કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ આગળના સંકળાયેલ આરોપીઓની શોધમાં હાલ આની તપાસ ઉડાનપૂર્વક ચાલે છે। જે કાંઈ પણ માહિતી કે કંઈ જાંચમાં આગે આવશે તો તમે જાણવામાં મળશે। અત્યારે આના બાબત અમારે પાસે કોઈ માહિતી નથી, પણ અમારી જે એસઓજીની ટીમ છે આની તપાસમાં છે અને જે કાંઈ માહિતી મળે તો તમે જાણ કરીશ।